તો જો મસ્ત આવ્યું છે, આપણે જેવું મગાવ્યું હતું ને એવું રાઈસ ભાત બનાવ્યા છે અને જો દાળ બનાવી છે મસ્ત। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં। બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો આજે તો જો આપણે છે ને અત્યારમાં વરસાદ નથી, કાલે તો છે ને આખો દિવસ હતો, પરમ દિવસે હતો, 2 દિવસથી, એટલે બહુ નથી આવતો પણ ધીમો ધીમો આવતો હતો, પણ આજે નથી એટલે સારું છે। અને આપણે જો ઘરનું બધું કામ પતાવી દીધું છે અને મશીને બેસવાનું છે। હવે એ પહેલાં હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં, હાલો। એટલે જો મારે કપડાં ધોવાના હતા ને, તો મેં મસ્ત મજાના કપડાં ધોઈ નાખ્યા છે અને આજે પણ વરસાદ છે ને આવે એવું જ છે। જો વાદળા કેવા મસ્ત મજાનું વાતાવરણ છે હજી। જો મેં કપડાં ધોઈ નાખ્યા છે। હમણાં છે ને ચોમાસાના કપડાં વહેલા ધોવા પડે, કેમ કે નહીંતર પછી છે ને વરસાદ આવી જાય તો કંઈ સુકાય નહીં, એટલે આપણે ધોઈ નાખ્યા છે। અને વાતાવરણ જો કેવું મસ્ત હજી આવે એવું જ છે। અને હવે છે ને મારે મશીને બેસવાનું છે, કેમ કે આપણે થોડાક બેગ છે ને 2 દિવસથી 2-3 દિવસ થઈ ગયા હજી હાલે છે। તો જો આ એટલા કાલના બનાવેલા છે બધાને, હવે છે ને થોડાક એવા છે એ બપોર થઈને ત્યાં પૂરા કરવાના છે, એટલે પછી બીજો નવો માલ આવી જાય। અને કાલના કપડાં પણ જો હજી હુકાણા નથી, અહીંયા દોરીએ બધે અંદર નાખ્યા છે। અને આ જો મેં છે ને તુલસીમાં રોપ્યા હતા ને, તો મસ્તના થઈ ગયા છે। જો એવું લાગે છે કે હવે થઈ જશે, વાંધો નહીં આવે, સરસ મજાના થઈ જશે। બસ એવું બધું છે, તો કંઈ નહીં, હાલો હવે છે ને મારે મશીને બેસવાનું છે ને, તો હું ઘડીક વાર મશીને બેસી જાઉં એટલે આટલા આપણા બેગ છે ને બધા પૂરા થઈ જાય। તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી છે। અહીંયા છે ને દાળ મૂકી દીધી છે અને ભાતે મૂકી દીધા છે, અને આ દાળમાં નાખવાનો મસાલો આપણે તૈયાર કરી લીધો છે। તો એવું બધું છે। પહેલાં મારે છે ને દાળ ભાત બનાવવાનો વિચાર હતો, પણ પછી પાછું છે ને મેં કીધું હાલો દાળ ભાત નથી બનાવવા, જીરા રાઈસ બનાવી, એટલે આપણે જો મસ્ત મજાના આ જીરા રાઈસ ભાત બનાવી નાખ્યા છે અને એની દાળ પણ બનાવી નાખી છે। મેં કીધું દાળ ભાત તો ઘણી વાર ખાતા હોઈએ, એટલે આજે છે ને આપણે કંઈક નવીન ટ્રાય કરીએ। તો આપણે જો મસ્ત મજાની છે ને જીરા રાઈસ દાળ બનાવી છે। અને હવે છે ને મારે થોડાક ભૂંગળા તળવાના છે। મારી દાળ બની ગઈ છે અને આ ભાત છે, અને હાલો હવે હું થોડાક ભૂંગળા તળી લઉં। તો ફેમિલી મેં જો જમવાનું બનાવી નાખ્યું છે, મસ્ત મજાના છે ને જીરા રાઈસ ભાત બનાવ્યા છે, અને જો દાળ બનાવી છે મસ્તની, અને આમાં પેપર અને ભૂંગળા તળ્યા છે। તો કંઈ નહીં, હાલો અમારે બેસવાનું છે જમવા, તો તમે પણ હાલો બધા જમવા, હવે જમી લઈએ। A few moments later. તો ફેમિલી મેં જો બધા પાકીટ પૂરા કરી દીધા છે। હવે આનું છે ને ફિનિશિંગ કરવાનું છે, અને જેમ થપ્પો મારી દેવી ને, દોરા આડાવાળા હોય એ બધું કાપીને ફિનિશિંગ કરીને એટલે પછી દઈ આવવાના છે। ને એક મેં છે ને મીશોમાંથી પાર્સલ મંગાવ્યું હતું ને, તો એને જોવાનું છે ખોલીને કે કેવું આવ્યું છે, કેવું નહીં। બધા કહેતા હોય કે મીશોમાંથી સારી વસ્તુ નથી આવતી, તો આપણે જોવાનું છે હવે કે આપણે મંગાવ્યું હતું એ કેવું આવ્યું છે એમ। તો હાલો હું છે ને એ ખોલું અને તમને બતાવું। પાર્સલ મંગાવ્યું હતું, તો હવે છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે અને જોવાનું છે કે આપણે જેવું ફોટોમાં બતાવીએ એવું આવ્યું છે કે નહીં। તો હાલો હવે આપણે કરીએ અનબોક્સિંગ। તો જો મસ્ત આવ્યું છે, આપણે જેવું મગાવ્યું હતું ને એવું જ છે। ફોટામાં વ્હાઈટ કલર હતો, અમે વ્હાઈટ જ આવ્યો છે, પતંગિયા વાળો આવું કંઈક મસ્ત મજાનું પીસ નીકળ્યું છે। મને તો બહુ ગમ્યું છે, કેમ કે મેં જેવું મગાવ્યું હતું ને સફેદ કલર અને બટરફ્લાય વાળું, તો જો એવું જ નીકળ્યું છે, મસ્ત છે। પણ છે ને મેં થોડીક મોટી સાઈઝ મગાવી હતી, એટલે મારે થોડુંક ફિટિંગ કરવું પડશે। તો હવે છે ને મારે ફિટિંગ કરવાનું છે, અને પછી છે ને હું ક્યારેક પહેરીશ ને તો એ તમને બતાવીશ। અત્યારે તો હવે નહીં પહેરું, કેમ કે અત્યારે હવે મારે થોડુંક કામ છે। 1 hour later. તો એવું તો બહુ મસ્ત છે, કાપડ પણ મસ્ત છે, એટલે એવું નથી હોતું કે બધા એમ કહે કે મીશોમાંથી કંઈ ન મગાવે, સારું નથી આવતું, એવું ન હોય। ક્યારેક એવું નીકળે વળી ન સારું આવે, બાકી તો સારું જ આવે। મેં 2-3 વાર મગાવ્યું છે, પણ બધી વાર સારું જ આવ્યું છે। આ વખતે પણ જો મસ્ત આવ્યું છે। તો મારું આ ફ્રોક કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો, મને તો બહુ ગમ્યું, અને એમાં વ્હાઈટ કલર મને બહુ ગમે, એટલે મસ્ત લાગશે।
1 hour later. તો ફેમિલી હવે મારે છે ને કુર્તીનું ફિટિંગ કરવાનું છે, તો ફિટિંગ કરી લઉં અને પછી બાદ કપડાં હુકાઈ છે લેવાના છે, કેમ કે વાદળા પાછા થઈ ગયા છે, વરસાદ ક્યારે આવી જાય એનું કંઈ નક્કી ન હોય, એટલે આપણે એ કામ કરવાનું છે. અને હવે આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.